મિત્રો, ભાઈઓ અને મારી વહાલી બહેનો, દિનેશ વોઇસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નવા વર્ષમાં એક ગરીબ મહિલા સાથે બનેલી આ એક સત્ય ઘટના છે, જે સાંભળી તમારી પણ આંખો ભીની થઈ જશે. તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. સૌરાષ્ટ્રના એક ગામની વાત છે. આ ગામમાં નિલેશભાઈ અને એમનો પરિવાર રહેતો હતો. એમના પરિવારમાં એના પત્ની આશાબેન અને સંતાનમાં એક દીકરી અને એક દીકરો હતા. દીકરીનું નામ કાજલ અને દીકરાનું નામ કરણ. અતિ સામાન્ય પરિસ્થિતિમાં રહેતો આ પરિવાર બીજાને ત્યાં કામ કરીને પોતાનું ઘર ચલાવતા હતા. નિલેશભાઈ ગામના જ બસ સ્ટેન્ડમાં ચાની લારી રાખીને ધંધો કરતા હતા અને એમના પત્ની આશાબેન આસપાસના ઘરમાં સાફ સફાઈનું કામ કરીને એમના પતિની મદદ કરતા હતા. રોજ સવારમાં વહેલા પોતાની લારી લઈને નીકળી જાય અને મોડી રાત સુધી બસ સ્ટેન્ડ પર લોકોને ચા વેચ્યા કરે. બસ આવી જ રીતે એ પોતાના ઘરના લોકોનું પેટ ભરતા હતા. દિવાળીના તહેવારો શરૂ થતા હતા અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દિવાળી કેટલી ખુશીઓનો તહેવાર હોય છે. પરંતુ આ પરિવારમાં આવી કોઈ પણ પ્રકારની ખુશી જોવા મળતી ન હતી. જ્યારે આર્થિક રીતે કમજોર માણસ દિવાળીને એક સામાન્ય દિવસ તરીકે ઓળખતો હોય છે. નિલેશભાઈના બાળકો તો હજુ ખૂબ નાના હતા, એટલે ઘરની પરિસ્થિતિને કંઈ ખાસ એવી સમજતા ન હતા. એ તો દરરોજ દિવાળીની પહેલાં પપ્પા પાસે ફટાકડા અને નવા કપડાની માંગો કરવા લાગતા. નિલેશભાઈ અને આશાબેન પણ જાણતા હતા કે આ બાળકને શું કહીને સમજાવવા. એટલા માટે બસ આજે રાત્રે હું ત્યારે બધું જ લેતો આવીશ એવો દિલાસો આપીને બાળકોને સમજાવી દેતા હતા. દિવાળીના આગળના દિવસે બંને બાળકો નિલેશભાઈ સામે જીદ કરવા લાગ્યા. દરરોજ તમે હા પાડીને અમને મનાવી લો છો, પણ કંઈ લઈને આવતા નથી. જો આજે તમે ફટાકડા અને નવા કપડાં લઈને નહીં આવો તો અમે જમવાનું છોડી દેશું. બાળકોની વાત સાંભળીને બંને પતિ પત્ની પણ જાણતા હતા કે બાળકો હવે એમની વાતો સરખી રીતે સમજે છે. એટલે નિલેશભાઈ એમ કહીને ઘરેથી રવાના થયા કે તમારા સોગંદ, બસ આજે તો તમે કીધું છે એ બધું જ ઘરે લઈને આવીશ. આ સાંભળી બાળકો તો રાજીના રેડ થઈ ગયા અને બપોરથી રાત પડવાની રાહ જોઈને બહાર ઓસરીમાં જ બેઠા રહ્યા. એમને નવા કપડાં અને ફટાકડાની એટલી ઉતાવળ હતી કે રોજ પોતાની રમત ગમતમાં રહેતા આ બાળકો આજે બસ દરવાજા તરફ નજર કરીને જ એના પિતાની રાહ જોઈ રહ્યા હતા. રોજ નિલેશભાઈ રાતના 10 વાગ્યા આસપાસ ઘરે આવી જતા હતા, પરંતુ આજે વધારે સમય થઈ ગયો હતો છતાં એ ઘરે આવ્યા ન હતા અને બાળકો ઉત્સુકતામાં વારે વારે એમના મમ્મી આશાબેનને સવાલો કર્યા કરતા કે પપ્પા હજુ સુધી કેમ નથી આવ્યા. આશાબેન બંને બાળકોને એમ કહીને સમજાવતા હતા કે પપ્પા તમારી કીધેલી વસ્તુ લેવા માટે ગયા છે, એટલા માટે હજુ સુધી પાછા આવ્યા નથી, હમણાં જ આવી જશે. આ વાતને પણ 1-2 કલાક થઈ ગયા અને હવે સમય થોડો વધારે જ થવા આવ્યો હતો. આશાબેનના મનમાં પણ હવે ચિંતાના મોજા ઉછળવા લાગ્યા. પછી તો તેમણે બંને બાળકોને સમજાવીને સુડાવવાનો પ્રયત્ન કર્યો અને થોડી વારમાં બાળકોની આંખ લાગી ગઈ. પોતે બાજુમાં રહેલ નાગજીભાઈને ત્યાં ગયા અને એમના પતિને ફોન કરવા માટે કહ્યું. નાગજીભાઈ એમના ફોનમાંથી નિલેશભાઈને ફોન કર્યો, પણ નિલેશભાઈ ફોન ઉપાડતા ન હતા. હવે તો આશાબેનની ચિંતા વધી ગઈ અને એટલી જ વારમાં બાજુમાં રહેલી ગુડી આશાબેનને બોલાવવા આવી. કાકી, તમારા ઘરે પોલીસની ગાડી આવી છે, ઝડપથી ઘરે આવો. આટલું સાંભળતા જ આશાબેનના તો હોશ ઉડી ગયા. એમને થવા લાગ્યું કે પોલીસ અમારા ઘરે શા માટે આવી હશે. ડરતા ડરતા તેઓ મોટા પગલાં ભરતા પોતાના ઘર સુધી પહોંચ્યા અને ઇન્સ્પેક્ટર સાહેબને પૂછ્યું, સાહેબ શું થયું છે, તમે કેમ અહીં આવ્યા છો? પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે આ નિલેશ પરમારનું ઘર છે. હા સાહેબ, આ એમનું જ ઘર છે. બોલો ને, શું થયું છે અને મારા પતિ ક્યાં છે? પછી પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે બસ સ્ટેશનની બહાર એમને એક અકસ્માતના સમાચાર મળ્યા હતા. બસની હરફેટે આવતા એક આધેડનું મૃત્યુ થયું છે અને એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એમના ખિસ્સામાંથી અમને આ આઈડી પ્રૂફ ઉપરથી અમે એમનું ઘર શોધીને તમને જાણ કરવા માટે આવ્યા છીએ. આ સમાચાર સાંભળતા જ આશાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવો એમને આઘાત લાગ્યો. એમને મનમાં પણ વિચાર ન હતો કે એના પતિ આવી રીતે એમને છોડીને જતા રહેશે.
બાળકો તો પોતાના પપ્પાની રાહ જોઈને થાકીને સૂઈ ગયા હતા. પરંતુ જ્યારે એમને આ ખબર પડશે કે એના પપ્પા હંમેશા માટે એમનાથી દૂર થઈ ગયા છે, ત્યારે એમનું શું થશે એ વિચારીને આશાબેનના આંસુ રૂકવાનું નામ નહોતા લેતા. બાળકોને ઘરમાં સૂતા જ મૂકીને બહારથી દરવાજો બંધ કરી આશાબેન પોલીસ ઇન્સ્પેક્ટર સાથે હોસ્પિટલ સુધી પહોંચી ગયા. પોતાના પતિનો મૃતદેહ જોઈને એ પોતાને રોકી ન શક્યા અને ચોધાર આંસુએ રડવા લાગ્યા. પોતાના પેટમાં 4 મહિનાનું બાળક હતું અને બીજા 2 નાના બાળકો અને પત્નીને છોડીને નિલેશભાઈએ હંમેશા માટે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. હવે પોતાના બાળકો અને ઘરની જવાબદારી આશાબેન કેવી રીતે સંભાળશે એ વિચારીને જ એને વધારે ને વધારે રડવું આવતું હતું. પછી એમણે પોતાની જાતને થોડી સંભાળી અને એમના પતિ નિલેશભાઈના અંતિમ સંસ્કારની વિધિ પૂરી કરી. નિલેશભાઈના મૃત્યુથી આશાબેનનું જીવન એકદમ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. હવે તો એમના ઘરનું મુખ્ય માણસ, જે ઘરની બધી જ જવાબદારી પૂરી કરતો હતો, એ જ આ દુનિયામાં ન હતું. ઘરના બચાવેલા થોડા ઘણા રૂપિયા હતા, એ પણ હવે પૂરા થવામાં આવ્યા હતા. હવે તો એમની પાસે જીવન જીવવા માટે બસ એમના બાળકોનો આધાર હતો. એમના લીધે આશાબેન આ આઘાત દિલમાં રાખીને થોડી હિંમત ભેગી કરી બીજાને ત્યાં કામ શોધવા માટે જતા હતા કે પોતે વધારે કામ કરીને પોતાના બાળકોનું પેટ ભરી શકે. પરંતુ નસીબે એમની સાથે ત્યાં પણ છેતરામણી કરી. એમની હાલત જોઈને કોઈ પણ માણસ એમને કામ પર રાખતું ન હતું, કારણ કે એક તો એ ગર્ભવતી હતા અને ઉપરથી પતિના મૃત્યુ બાદ એમનું શરીર એટલું કમજોર પડી ગયું હતું કે પોતે પોતાનું પણ સરખું ધ્યાન રાખી શકે એવી હાલતમાં ન હતા. બધા લોકો પાસેથી નકારાત્મક જવાબ મળતા આશાબેન એકદમ હતાશ થઈ ગયા અને પોતાના ઘરે પાછા આવી ગયા. ઘરે આવીને એમણે જોયું તો એનો દીકરો ખૂબ બીમાર હતો. એનું શરીર પર હાથ ફેરવતા એક કોલસાની જેમ તપતો હતો. તરત જ એમણે પાણીના પોતા કરીને એના દીકરાના માથા પર મૂકવાનું શરૂ કર્યું. એના દીકરાની નિર્દોષ આંખોમાં એમને પીડા દેખાતી હતી, પરંતુ પોતાની પાસે એટલા રૂપિયા ન હતા કે પોતાના બાળકને દવાખાના સુધી લઈ જાય. પોતાના બાળકની આ હાલત જોઈને આશાબેન ઘરમાં વસ્તુ આમ તેમ ફંફોડવા લાગ્યા અને એમાંથી જ એમના પતિની એક આખરી નિશાની, એક ચાંદીની અંગૂઠી જે એમના પિતાજીએ નિલેશભાઈને આપી હતી, એ વેચીને એમણે થોડાક પૈસાની વ્યવસ્થા કરી અને તરત જ પોતાના દીકરાને દવાખાના સુધી લઈ ગયા. ડૉક્ટરે સારવાર કરી અને પછી થોડા દિવસોમાં એનો દીકરો પણ સાજો થઈ ગયો. એક મા તરીકે કે એ પોતાની બધી જ ફરજ નિભાવતા હતા અને સાથે એના પેટમાં રહેલું બાળક, જેના લીધે એમની તબિયત પણ વધારે ને વધારે બગડતી જતી હતી. પોતાની જાતને તો એ સંભાળી શકે એમ ન હતા, પણ બાળકો પર પૂરેપૂરું ધ્યાન આપતા હતા. અને એક દિવસ આશાબેન એમના કામ પરથી ઘરે પાછા આવતા હતા કે અચાનક રસ્તામાં એમને ચક્કર આવ્યા અને જમીન પર નીચે ફસડાઈ પડ્યા. આસપાસ ઊભેલા લોકોની મદદથી તેઓ હોસ્પિટલ સુધી પહોંચી ગયા અને એ જ દરમિયાન તેમણે એક પુત્રને જન્મ આપ્યો. પોતાના બાળકનો ચહેરો જોઈને આશાબેન એમના બધા જ દુઃખ દર્દ અને પીડાને ભૂલી ગયા અને એકીટસે સ્નેહભરી આંખોથી એના આ નવજન્મેલા બાળક તરફ જોતા રહ્યા. એમની બાજુના જ રૂમમાં એક ખૂબ પૈસાદાર માણસ પોતાની પત્નીને લઈને હોસ્પિટલ આવ્યા હતા. ઘણા વર્ષો બાદ એમના ઘરે પારણું બંધાવા જઈ રહ્યું હતું, પરંતુ કુદરતને આ વસ્તુ મંજૂર ન હતી અને જન્મતાની સાથે જ આ બાળક મૃત્યુ પામ્યું. એ ધનિક માણસ પોતાની પત્નીને એના બાળકના મૃત્યુના સમાચાર આપી શકે એવી પરિસ્થિતિમાં ન હતો અને એમના પત્ની સતત જીદ કરી રહ્યા હતા કે મને મારા બાળકનો ચહેરો જોવો છે. અને એ જ સમય દરમિયાન નર્સે ડૉક્ટરે આવીને જણાવ્યું કે બાજુના રૂમમાં રહેલા આશાબેન હોસ્પિટલમાંથી રજા લેવા માટે કહી રહ્યા છે. સાથે સાથે તેમની પાસે એટલા રૂપિયા પણ નથી કે પોતાની સારવાર કરાવી શકે. ડૉક્ટરે કહ્યું કે એમને અત્યારે રજા અપાય એમ નથી, એમની હાલત થોડી ખરાબ છે, 2-3 દિવસ માટે અહીંયા જ રહેવું પડશે. એમને સમજાવો કે જો સારવાર નહીં લે તો એમને વધારે તકલીફ પડશે. આશાબેને પોતાની પરિસ્થિતિ ડૉક્ટરને સમજાવવાની ઘણી કોશિશ કરી અને પહેલો ધનિક માણસ ડૉક્ટર અને આશાબેન વચ્ચે થતી આ વાતચીત સાંભળતો હતો અને આશાબેનને જોઈને એમને થોડી દયા આવી. આ ધનિક માણસે ડૉક્ટરને કહ્યું કે તમે આ બહેનની સારવાર કરો, એમના જે કંઈ પણ રૂપિયા થતા હશે એ હું આપી દઈશ. એમની આ વાત સાંભળી સ્વાભિમાની આશાબેન હાથ જોડીને પહેલા ધનિક માણસને કહ્યું
સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર, પણ મને કોઈના રૂપિયાની પણ મદદ નથી જોઈતી. મારે બસ અહીંયાથી મારા ઘરે જવું પડશે. મારા 2 નાના બાળકો છે જે ભૂખ્યા તરસ્યા મારી રાહ જોતા હશે. કૃપા કરીને મને રજા આપી દો. ડૉક્ટરે આશાબેનને પોતાની જવાબદારી ઉપર દવાખાનામાંથી રજા આપી અને પોતાના બાળકને લઈને ઘર તરફ જવા માટે નીકળ્યા. પોતે શરીરથી એટલા કમજોર થઈ ગયા હતા કે એમને ચક્કર આવવા લાગ્યા અને પોતાના પગેથી સરખી રીતે ચાલી શકે એવી હાલતમાં પણ ન હતા. પેલો ધનિક માણસ એમની પાછળ પાછળ જ ગયો હતો અને જોયું તો આશાબેન પોતાના બાળકને લઈને નીચે પડી જવાના હતા કે અચાનક આ માણસે આશાબેનને પકડી લીધા અને એના બાળકને પણ પડતા બચાવી લીધું. પછી એ માણસે આશાબેન અને એના બાળકને એના ઘર સુધી મૂકવા માટે ગયો. આશાબેનના ઘરની હાલત જોતા એમની પરિસ્થિતિ સ્પષ્ટ રીતે વર્તાય એવી હતી. જૂના બાંધકામનું નાનકડું એવું મકાન, જ્યાં ઉપર નળિયા અને નીચે ગારની જમીન. શેઠે એમના મકાનની અંદર નજર કરી તો એના 2 બાળકો ઓસરીમાં એના મમ્મીની રાહ જોઈને બેઠા હતા. આશાબેનને જોઈને એ બંને એમને ભેટી પડ્યા અને પૂછવા લાગ્યા કે મમ્મી, તું ક્યાં જતી રહી હતી? અમે ક્યારના તારી રાહ જોતા હતા. પોતાના બાળકોને જોઈને આશાબેનને જીવમાં જીવ આવ્યો અને પછી પહેલા શેઠનો આભાર માની અને તેઓ ઘરની અંદર ચાલતા થયા કે પહેલા માણસે એમને રોક્યા. આ પૈસાદાર માણસે હાથ જોડીને ચહેરા પર ઉદાસી અને આંખમાં આંસુ સાથે આશાબેનને કહ્યું, બહેન, મારા અર્થની એક વાત તમને જણાવું છું. કૃપા કરીને મને નિરાશ ન કરશો. મને આપના પાસેથી એક વસ્તુ જોતી છે. આશાબેન આશ્ચર્યમાં પડી ગયા કે આટલા પૈસાદાર માણસને વળી મારા જેવી ગરીબ પાસેથી શું એવું જોતું હશે કે જે એની પાસે નથી. પહેલા શેઠ કહેવા લાગ્યા કે મને તમારી એ વસ્તુ જોઈએ છે જે ક્યારે પૈસાથી ખરીદી શકાય એમ નથી અને દુનિયાનો કોઈ પણ રૂપિયો એ વસ્તુને ખરીદી શકે એમ પણ નથી. આશાબેન કંઈ સમજ્યા નહીં. પછી આ શેઠે એમને ચોકસાઈપૂર્વક વાત કરી કે મને આ તમારું જન્મેલું બાળક દત્તકમાં આપી દો. હું તમે કહો એટલા રૂપિયા દેવા માટે તૈયાર છું. મારી પત્નીની હાલત ખૂબ જ ખરાબ છે. ઘણા વર્ષો બાદ એમને આ ખુશી મળવા જઈ રહી હતી કે અચાનક ભગવાને એ ખુશી પણ અમારા પાસેથી છીનવી લીધી. અમારું બાળક આ દુનિયામાં આવતા પહેલાં જ ભગવાને એને અમારા પાસેથી છીનવી લીધું. મારી પત્ની આ આઘાત સહન નહીં કરી શકે. એટલા માટે તમારી પાસે હાથ જોડીને વિનંતી કરું છું કે મને તમારું આ બાળક આપી દો. આ વાત સાંભળતા જ આશાબેન ગુસ્સેથી લાલચોળ થઈ ગયા અને આ શેઠને કહેવા લાગ્યા કે તમે તમારા મનમાં શું સમજો છો? શું તમારી પાસે પૈસા છે તો તમે કંઈ પણ ખરીદી શકો? આજે તમે તમારા પૈસાથી મારા બાળકને મારી પાસે ખરીદવા માટે આવ્યા છો. કદાચ તમને બધી જ વસ્તુ પૈસાથી ખરીદવાની આદત પડી ગઈ હશે, એટલે જ ભગવાને તમારા બાળકને પણ લઈ લીધું. આટલું સાંભળતા જ વહેલા શેઠની આંખોમાંથી આંસુ નીચે સરવા માંડ્યા. આશાબેનને પણ મનમાં વિચાર આવ્યો કે તેઓ કંઈક વધારે જ બોલી ગયા છે, પણ શેઠની વાત સાંભળી એ પોતાના પર કાબૂ રાખી ન શક્યા અને પછી તેઓ ઘરની અંદર જતા રહ્યા. ઘરમાં જઈને જોયું તો એના બંને બાળકો ભૂખના લીધે પોતાના પેટ પર હાથ ફેરવતા રડતા હતા અને આશાબેનને જોઈને કહેવા લાગ્યા કે મમ્મી, બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપ. આશાબેને ઘરમાં જઈને જોયું તો કંઈ પણ ખાવાની ચીજ વસ્તુ પડી ન હતી. પોતાનો પગાર લેવા માટે જતા હતા અને એ જ સમય દરમિયાન એમની સાથે આવું થયું હતું. પછી તો તેમણે આડોશ પાડોશમાંથી થોડોક ખોરાક માંગીને એના બાળકોનું પેટ ભર્યું. બીજે દિવસે એ પોતાનો પગાર લેવા માટે એના શેઠને ત્યાં ગયા અને જોયું તો એ પરિવાર રજાના દિવસોમાં બહાર ફરવા માટે નીકળી ગયો હતો. હવે તો પોતે પણ ત્યાંથી પૈસા લાવશે અને બાળકોનું પેટ કેવી રીતે ભરશે એ ચિંતા એમને સતાવવા લાગી. એ ચિંતામાં આશાબેન પોતાના ઘરે પાછા આવતા હતા કે અચાનક ફરી પહેલા શેઠ એને રસ્તામાં મળ્યા અને એમની વાતો એના મગજમાં ફરી મોજાની જેમ ઉછળવા લાગી. એક તરફથી માનું હૃદય પેલા ધનિક શેઠની વાત માનવા માટે તૈયાર ન હતું અને બીજી તરફ એ જ માં કે જે પોતાના નાના બાળકોને ભૂખ્યા જોઈ શકે એમ ન હતી. ઘણા વિચારો પછી આશાબેન કટાક્ષ ભરી નજરોથી શેઠ સામે જોઈને રસ્તા પરથી પસાર થયા. પોતે એક ઘરમાં તો કામ કરતા હતા, પરંતુ હજી વધારે પૈસા કમાવા માટે એ બીજી જગ્યાએ પણ મહેનત કર્યા કરતાં બધી જ જગ્યા પરથી કામ ન મળતા હારીને તેઓ પોતાના ઘરે આવ્યા
અને અચાનક એમના મનમાં વિચાર આવ્યો કે એના પતિની ચાની લારી લઈને એક ધંધો કરી શકે અને પોતાનું ઘર પણ ચલાવી શકે. પછી તો નિલેશભાઈની જેમ આશાબેને પણ બસ સ્ટેન્ડમાં રહી ચા વેચવાનું શરૂ કર્યું. પરંતુ ઘરની જવાબદારી અને બાળકોની જવાબદારી એમને પૂરી રીતે એના આ કામમાં મન પરોવવા દેતી ન હતી. એ નિલેશભાઈની જેમ દોડધામ કરીને પોતાનું ઘર ચલાવી શકે એટલા પૈસા કમાઈ શકે એમ ન હતા. અને તે પરિસ્થિતિ ત્યાં જ આવીને ઊભી રહી અને ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા. દિવસે ને દિવસે ઘરની એક એક વસ્તુ વેચીને એ પોતાના બાળકોનું પેટ ભરતા હતા. અને પછી તો ઘરમાં રહેલ વસ્તુઓ પણ ખતમ થવા આવી. અને એક દિવસ એવો પણ આવ્યો જ્યારે આશાબેનને પોતાના બાળકોને ભૂખ્યા સુવડાવવા પડ્યા. એ દિવસે એમને પોતાનાથી જ નફરત થતી હતી કે એક મા થઈને એ પોતાના બાળકોનું ભરણ પોષણ પણ કરી શકતી નથી. પોતાના ઘરની અને બાળકોની હાલત જોઈને એમને વિચાર આવ્યો કે હું આ બે બાળકોનું ભરણ પોષણ પણ સરખી રીતે નથી કરી શકતી, તો મારા ત્રીજા બાળકનું કેવી રીતે કરીશ? ત્યારે અચાનક એને પહેલાં ધનિક શેઠની કહેલી વાત યાદ આવે છે. એમનું મન એ વાતને માનવા માટે તૈયાર ન હતું, પરંતુ એક મા હંમેશા પોતાના બાળક માટે સારું જ વિચારતી હોય છે. અને આવો જ કંઈક વિચાર હવે આશાબેનને આવી રહ્યો હતો. આશાબેનનો આ નિર્ણય હૃદય ઉપર પથ્થર રાખીને કરવામાં આવેલો નિર્ણય હતો. પોતાના બાળકનો ઉછેર એક સારા ઘરમાં થઈ શકે તે માટે હવે તે આ બાળકને આ શેઠને સોંપવા માટે મનોમન તૈયાર થઈ ગયા હતા. આ વેદના એવી હતી જે એક માતા જ જાણી શકે તેમ હતી. આ આખી રાત આશાબેન તે બાળકને પોતાના હૃદય સર્પો ચાપી લીધો અને ખુલ્લી આંખે તે બાળકનું ભવિષ્ય નિહાળતા રહ્યા કે આ ધનિક શેઠ તે બાળકને ભણાવી ગણાવીને મોટો કરશે અને કદાચ તે એક ડૉક્ટર બનીને મારા જેવી ઘણી બધી લાચાર માતાઓની સેવા કરશે. આવા જ ઘણા બધા સપના એક માતા પોતાના બાળક વિશે વિચારીને ખુલ્લી આંખે આખી રાત નિહાળતી રહી. સપનાની સાથે આશાબેનની આંખોમાંથી દળદળ કરતા આંસુડા પણ વહેતા રહ્યા. શિયાળાની એક કોટી સવાર અને પક્ષીઓનો કલરવ આ સપનામાંથી આશાબેનને બહાર લાવે છે. અને જ્યારે નજર પડે છે તો સોનેરી દિવસ આળસ મરડીને ખીલી ઉઠ્યો હોય છે. કદાચ આ દિવસ તેના આ કાળજાના કટકાને ધનિક શેઠને સોંપવાનો દિવસ હતો. અને સવારના સુમારે પોતાના પગ ભારે કરીને આશાબેન હોસ્પિટલ સુધી પહોંચે છે, જ્યાં પહેલીવાર એમને આ શેઠ મળ્યા હતા. પોતાના હૃદય પર જાણે બહુ મોટો પથ્થર રાખી દીધો હોય એટલો ભાર એમને આજે મહેસૂસ થતો હતો. અને ઉદાસ ચહેરે પોતાના હાથમાં એ નાના બાળકને લઈને એ હોસ્પિટલ સુધી પહોંચે છે. અને ત્યાં બહાર જ પહેલાં શેઠ મેડિકલમાં કંઈક દવા લેતા હતા અને આશાબેન તરત જ એમના પાસે જઈને ઊભા રહી ગયા. શેઠને એમણે પૂછ્યું કે હવે એમના પત્નીની તબિયત કેવી છે. શેઠે જણાવ્યું કે હવે તબિયતમાં થોડો ફેરફાર દેખાય છે. અમે એમ કહીને રાખ્યું છે કે આપણા બાળકને ડૉક્ટરની સારવાર હેઠળ કાચની પેટીમાં રાખવામાં આવ્યું છે. જ્યારે તારી તબિયત સરખી થઈ જશે પછી તું તારા બાળકને મળી શકીશ. શેઠની આ વાતો સાંભળી આશાબેન પણ એમના પત્નીનું દર્દ મહેસૂસ કરી શકતા હતા. એક મા પોતાના બાળકને જોવા માટે કેટલી તરસી હોય છે એ ભાવના એ ખૂબ સારી રીતે સમજતા હતા. અને પછી ઊંડો એક શ્વાસ લઈને એમણે આ શેઠને વાત કરી કે હું મારું આ બાળક તમને સોંપવા માટે તૈયાર છું. મારી ઘરની હાલત ખૂબ ખરાબ છે, જેથી હું હવે આ બાળકને સરખી રીતે સાચવી શકું એમ નથી. પરંતુ એક મા તરીકે મારા બાળકનું સારું વિચારવા માટે આ નિર્ણય લઈ રહી છું. મારા આ બાળકને આજથી હું તમારા હાથમાં સોંપું છું. એનું ખૂબ ધ્યાન રાખજો અને કદાચ એમ પણ સમજી લો કે આજે હું મારો જીવ તમને સોંપી રહી છું. ભીની આંખે આશાબેન આ શેઠને આ વાત કરી રહ્યા હતા. શેઠ પણ આશાબેનનો આ દર્દ ખૂબ સારી રીતે સમજતા હતા અને એમને સાંત્વના આપતા શેઠે કહ્યું કે ચિંતા ન કરશો. જેવી રીતે નંદ બાબા અને જસોદામાં એ શ્રી કૃષ્ણનો ઉછેર કર્યો હતો એમ જ અમે આ બાળકને પોતાનું કરીને રાખીશું. તમે આ ઉપકાર કરી અમારા પર ખૂબ મોટી મહેરબાની કરી રહ્યા છો. હું જિંદગીભર તમારો ઋણી રહીશ. તમારા ઘરમાં કે તમારા બાળકોને કોઈ પણ પ્રકારની કમી રહેવા નહીં દઉં. અને આજથી તમારું આ બાળક મારું છે. બસ એક વાતની કાળજી રહે કે આ વાત આપણા વચ્ચે જ રહેવી જોઈએ. કોઈ પણ ત્રીજા માણસને
આ વાતની જાણ પણ ન થવી જોઈએ. આશાબેન પણ શેઠની આ વાત માનવા માટે તૈયાર થઈ ગયા, કારણ કે એમને પણ વિચાર આવ્યો કે કાલ સવારે એના માતૃત્વ પર કોઈ સવાલ ઉઠાવે એના કરતાં આ વાત આ બંને વચ્ચે રહે એ જ બરાબર છે. શેઠે વાતની પણ ખાતરી આપી કે તમે જરા પણ અચકાશો નહીં. જ્યારે પણ મન થાય ત્યારે મારા ઘર પર આવી જજો અને તમારા બાળકને જોઈ લેજો. શેઠની આ વાત સાંભળી આશાબેનના દિલને થોડી ઠંડક મળી અને છેલ્લી વાર પોતાના બાળકનો ચહેરો જોઈને નમ આંખોએ એના માથા પર હાથ ફેરવી એક ચુંબન કરી તેઓ ત્યાંથી ચાલતા થયા. આ સમય એમના માટે અતિ દુઃખ ભર્યો હતો કે પોતે એના બીજા બાળકો માટે આ બાળકનો ત્યાગ કરી રહ્યા છે. પણ એ વિચારીને પોતાને દિલાસો આપતા હતા કે અંતે એ એના બાળકોનું સારું વિચારીને જ એમના માટે નિર્ણય કર્યો છે. થોડા દિવસો તો એમને જરા પણ ઊંઘ ન આવી. બસ મનમાં એ જ વિચાર આવ્યા કરતા હતા કે એક મા થઈને એમણે પોતાના જ બાળકને બીજાના હાથમાં સોંપી દીધું છે અને આ શેઠે તેમને ઘરમાં બધી જ વસ્તુઓ મોકલાવી દીધી હતી. સાથે સાથે એમના બંને બાળકોને સારી શાળામાં અભ્યાસ મળી રહે, પોતે સારી જિંદગી જીવી શકે એની બધી જ વ્યવસ્થા કરી દીધી હતી. એક દિવસ સવારે આશાબેનને એના આ બાળકની ખૂબ જ યાદ આવતી હતી અને એનો માતૃપ્રેમ એને આ બાળક સુધી ખેંચી જવા માટે મજબૂર કરતો હતો. પછી તેઓ આ શેઠના ઘરે પહોંચી ગયા અને જઈને જોયું તો બહારના ગાર્ડનમાં જ શેઠ એની પત્ની અને આ બાળક સાથે સાથે બેઠા હતા. શેઠાણીએ પૂછ્યું કે શું કામ છે? આશાબેને કહ્યું કે મેડમ, કોઈ કામવાળીની જરૂર હોય તો હું કામ કરવા માટે તૈયાર છું. જે પણ કહેશો એ કામ લઈશ અને જે કંઈ પણ રૂપિયા આપશો એ લઈ લઈશ. શેઠાણીએ તરત જ આશાબેનને જવાબ આપી દીધો, ના, અત્યારે તો કોઈ કામવાળાની જરૂર નથી. અમારા ઘરમાં બધા નોકરો કામ કરવા માટે છે. જો કોઈ જરૂર પડશે તો કેવડાવીશ. શેઠાણીનો આ જવાબ સાંભળી આશાબેનના ચહેરા પરના ભાવ ઉતરી ગયા અને એમની આંખો બસ અંદર ઘોડિયામાં સૂતેલ એના બાળક પર જતી હતી. આ શેઠાણીએ એમના ઘરની બહાર નીકળવા માટે કહ્યું, કારણ કે આશાબેન એક ટસે ઘોડિયામાં સૂતેલા એના બાળક તરફ જોતા હતા અને શેઠાણીને આ વાત જરા પણ પસંદ નહોતી આવતી. પોતાની પત્ની સામે આ શેઠ કંઈ પણ ખુલાસો કરવા નહોતા માગતા, એટલે શેઠાણી જે કંઈ પણ કરી રહ્યા હતા એમાં દખલ અંદાજી ન કરતા એ બસ પોતાના કામમાં મશગુલ રહ્યા અને આશાબેન એ ઘરમાંથી બહાર નીકળી ગયા. એમનું મન સાવ ઉદાસ થઈ ગયું હતું અને ફરી જ્યારે જે રસ્તા પર આ શેઠ એમને મળ્યા હતા એ રસ્તા પર એ ઊભા રહ્યા કે જ્યારે પણ શેઠ બહાર નીકળે તો એમની સાથે વાતચીત કરી એના બાળકની સંભાળ લઈ શકાય. રસ્તા પર રાહ જોતા જોતા ઘણો સમય વીતી ગયો હતો, છતાં હજુ સુધી આ શેઠ આવ્યા ન હતા. ઊભા રહીને થાકીને એક ઓટલા પર જઈને બેસી ગયા અને થોડી જ વારમાં આ શેઠ ત્યાંથી પસાર થયા અને તરત જ ઊભા થઈને આશાબેન પાસે ગયા અને કહેવા લાગ્યા, તમે તો મને કહ્યું હતું કે જ્યારે મને મન થાય ત્યારે મારા બાળક પાસે આવીને એને જોઈ શકીશ, તો શા માટે કાલે તમે મને તમારા ઘરમાં આવવા ના દીધી? શેઠે જણાવ્યું કે એની પત્નીને આ બાબતમાં કોઈ જાણ નથી, એટલે એ ઈચ્છે તો પણ મારી મદદ કરી શકે એમ ન હતા અને મારી પત્નીને આ બાળક એટલું વહાલું છે કે કોઈ પણ નોકર કે અન્ય કોઈ માણસને આ બાળક પાસે આવવા પણ નથી દેતી. તમે જરા પણ ચિંતા ન કરો, તમારું બાળક ખૂબ સારી રીતે સચવાય છે અને મારી પત્ની એના સગા દીકરા કરતાં પણ વિશેષ સાચવે છે. બસ મારે એકવાર મારા બાળકને નજીકથી જોવું છે. ઘણા દિવસો થઈ ગયા, મેં એનો ચહેરો પણ નથી જોયો. રડતી આંખે આશાબેન હાથ જોડીને આ શેઠને કહેવા લાગ્યા. શેઠ પણ આશાબેનની લાગણીઓને સમજતા હતા, એટલે એમને જણાવ્યું કે કાલ સવારે 9 વાગ્યાની આસપાસ મારા પત્ની દરરોજ મંદિર પર જાય છે અને આ બાળકને રૂમમાં સુવડાવીને પોતે થોડીવાર માટે ઘરની બહાર હોય છે. તો એ સમય દરમિયાન તમે ઘરે આવીને તમારા બાળકને જોઈ શકો છો. શેઠની આ વાત સાંભળતા જ આશાબેન ખૂબ જ ખુશ થઈ ગયા અને બીજે દિવસે શેઠના કહ્યા મુજબ એ એમના ઘરે પહોંચી ગયા. જેવા શેઠાણી મંદિરે જવા માટે બહાર નીકળ્યા અને આશાબેન પોતાના બાળકને મળવા માટે ઘરની અંદર પ્રવેશ કર્યો. આ બાળક આશાબેનને જોઈને અનોખું સ્મિત કરીને બસ એનો સાડીનો છેડો પકડીને પોતાના હાથથી રમવા લાગ્યું. આશાબેન બસ એના બાળકને આવી રીતે રમતો જોઈને તે ખુશ થઈ ગઈ
એમને મન થયું કે એકવાર આ બાળકને પોતાને છાતીએ લગાવી દે. એ પોતાના અંદર રહેલી એ માને રોકી ન શક્યા અને બાળકને પોતાના હાથમાં લઈને એમના ગળે લગાવી દીધું. અત્યાર સુધી રોકી રાખેલા આંસુ એક ક્ષણમાં જ વરસાદના પ્રવાહની જેમ વરસી પડ્યા અને એ જ સમય દરમિયાન અચાનક શેઠાણી આવી પહોંચ્યા. તેઓ આ દ્રશ્ય જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગયા. ગુસ્સાથી લાલચોળ એ તરત જ આશાબેનની બાજુમાં આવી ગયા અને આશાબેનના હાથમાંથી પોતાનું બાળક લઈ લીધું અને આશાબેનનો હાથ પકડીને ઘરની બહાર ગાડી મૂક્યા. એટલી વારમાં તો આસપાસ લોકોની પણ ભીડ જામી ગઈ અને શેઠાણી ના બોલવાના વેણ બોલવા લાગી. મને તો પહેલા દિવસે જ્યારે તું અહીંયા કામ માગવા આવી હતી ત્યારે જ શંકા ગઈ હતી કે તારી નજર મારા આ બાળક પર છે. તમારા જેવા લોકો જે અમારા જેવા પૈસાદાર લોકોના બાળકોને અપહરણ કરી જાય છે અને પછી વધારે પૈસાની માગણી કરીને આવા ધંધા કરે છે. પોતાના પર લાગતા આવા ખોટા આક્ષેપો સાંભળીને આશાબેન હાથ જોડીને શેઠાણી પાસે માફી માગતા રહ્યા, પરંતુ શેઠાણીએ એમની એક વાત પણ ન સાંભળી અને અપમાનિત કરીને એમની ઘરની બહાર ગાડી મૂક્યા. અને હવે જો ક્યારેય પણ અહીંયા આસપાસ જોવા મળીશ તો પોલીસમાં ફરિયાદ કરીને તને જેલ ભેગી કરી નાખીશ એવી ધમકી પણ આપી દીધી. આશાબેન ત્યાંથી ચાલતા થયા અને જેવી રીતે આશાબેન એ બાળકને પોતાના ગળે લગાવ્યો હતો એવી જ રીતે આ શેઠાણી પણ એના બાળક સાથે થયેલ આ ઘટનાને લીધે થોડા ચિંતામાં મુકાઈ ગયા અને રાત્રે એણે શેઠને આ બાબતે વાત જણાવી કે પેલી કામવાળી જે અહીંયા એ દિવસે કામ માગવા માટે આવી હતી એણે આજે ઘરમાં આવીને આવું સાહસ કર્યું. પોતાની પત્નીની વાત સાંભળી શેઠ પણ થોડી ચિંતામાં આવી ગયા અને એમને વિચાર આવ્યો કે આજ નહીં તો કાલ જો આ બાળક આશાબેનની નજર સામે રહેશે તો એ પોતાના માતૃપ્રેમને રોકી નહીં શકે અને એ જ રાત્રે એમણે આ ગામ છોડીને મોટા શહેર જવાનો નિર્ણય રાતોરાત કરી નાખ્યો. પોતાના ઘરમાં વર્ષો પછી મળેલી આ ખુશી કોઈ છીનવી ન લે એના ડરથી આ શેઠે પોતાની પત્ની અને બાળકને લઈને બીજી જગ્યા પર રહેવા જવાનું નક્કી કર્યું. એમના ગયાના ઘણા દિવસો બાદ આશાબેનને જાણ થઈ કે શેઠ તો કેટલાય દિવસથી પોતાના પરિવારને લઈને બહાર શહેરમાં રહેવા માટે જતા રહ્યા છે. આ વાત સાંભળી આશાબેન શેઠ પર ખૂબ ગુસ્સે થયા, કારણ કે શેઠે જે દિલાસો આપીને એમના પાસેથી પોતાનું બાળક લીધું હતું એ બધી જ વાત ખોટી હતી. પોતાનો સ્વાર્થ જોઈને આ શેઠ એના પરિવારને લઈને બહાર નીકળી ગયા હતા. આશાબેને ખૂબ પ્રયત્ન કર્યો કે આ શેઠ અને એના પરિવાર સુધી પહોંચી શકે, પરંતુ અથાગ પ્રયત્ન પછી પણ એમને કંઈ પણ જાણવા ન મળ્યું. અંતે આ કડવી વાસ્તવિકતાને સ્વીકારી એ પોતાના જીવનમાં આગળ વધવા લાગ્યા અને આજે એ વાતને 20 વર્ષ વીતી ગયા હતા. હવે તો આશાબેન પણ ઘરડા થઈ ગયા હતા. જે બાળકોના લીધે એમણે પોતાની જિંદગીમાં એટલા સંઘર્ષ કર્યા હતા એ જ બાળકોએ પોતાની માતાને નોંધારી મૂકીને પોતાની જિંદગીમાં ઘણા આગળ વધી ગયા હતા. અને બીજી તરફ શેઠના પરિવારમાં બસ એમના પત્ની વિમળાબેન અને એનો દીકરો આજથી થોડા મહિના પહેલાં જ શેઠનું હૃદય હુમલામાં મૃત્યુ થઈ ગયું હતું. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ એના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક હોવ તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી દરેક નવા વિડીયોની માહિતી આપને સમયસર મળતી રહે. આશાબેન એકલા પોતાની ઝૂંપડી જેવા મકાનમાં રહેતા હતા. ઉંમરની સાથે હવે એમના હાથ પગ પણ સરખી રીતે કામ નહોતા કરતા. તેમનો દીકરો શહેરમાં રહીને પોતાનો અલગ સંસાર માંડીને બેઠો હતો અને દીકરી તો થોડા સમય પહેલાં જ લગ્ન કરીને પોતાના સાસરે જતી રહી હતી. જમાઈનો સ્વભાવ થોડો કડક હતો, એટલે ધારે તો પણ દીકરી એમની સાર સંભાળ લઈ શકે એમ ન હતી. એક દિવસ સવારમાં શેઠનો દીકરો સાગર પોતાના કંઈક કામના કાગળ શોધતો હતો અને અચાનક એને યાદ આવ્યું કે એ જમીનનો સોદો તો પિતાજીએ કર્યો હતો. પછી એ પોતાના પપ્પાના રૂમ તરફ ગયો અને અલમારીમાંથી એને જોતા ડોક્યુમેન્ટ શોધવા લાગ્યો અને આ ડોક્યુમેન્ટ શોધતી વખતે એના હાથમાંથી થોડી ઘણી ફાઇલો નીચે પડી ગઈ અને જમીન પર વિખરાઈ ગઈ. પણ સાગર તો પોતાના કાગળ શોધવામાં મશગુલ હતો. પછી જ્યારે એને કાગળ મળ્યો અને સાગરે ચકાસીને આ કાગળ પોતાના બેગમાં નાખ્યો, પછી એણે ધીમે ધીમે આ નીચે પડેલી ફાઇલો ઉપર મૂકવાનું શરૂ કર્યું અને એમાં જ
એને પોતાના પિતાજીની એક જૂની એવી ડાયરી જોવા મળી. એના પર ખૂબ સુંદર દ્રશ્ય ચિતરેલું હતું. આ જોઈને એને આ ડાયરી ખોલવાની ઉત્સુકતા થઈ કે પપ્પાના જમાનાની ડાયરી વળી તો કેવી હશે. એણે જેવી આ ડાયરી ખોલી અને એમાં જે લખ્યું હતું એ વાંચીને તો જાણે એના હોશ ઉડી ગયા. એ તરત જ એ ડાયરી લઈને પોતાના મમ્મી પાસે ગયો અને એના હાથમાં આ ડાયરી આપી. એમાં લખ્યું હતું કે હવે મારી પાસે જીવવાનો કોઈ વધારે સમય નથી, એટલા માટે વર્ષોથી રાખેલો મારા હૃદય પરનો ભાર આજે હું આ ડાયરીમાં લખીને ઉતારવા માગું છું. સાગર આપણો સગો દીકરો નથી. જે કામવાળીને તમે ઘરમાંથી કાઢી મૂકી હતી એ જ સાગરની માતા છે. આપણા પુત્ર તો જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યો હતો. મેં એમના પાસેથી સાગરને દત્તક લઈને આપણા ઘરે લાવ્યો હતો અને હું તારા પાસેથી એ ખુશી છીનવા નહોતો માગતો. એટલા માટે આજે આ અપરાધ ભરી લાગણીમાંથી મુક્ત થવા માગું છું. સાગરના માતાની પરિસ્થિતિ ખૂબ ગરીબ હતી. ઘરની પરિસ્થિતિના લીધે એમણે પોતાના 2 બાળકોનું પેટ ભરવા એના નાના બાળકને મને દઈને અને હું એમને દર મહિને એના ઘરે અનાજ અને જરૂરી ચીજ વસ્તુ પહોંચાડી દેતો હતો. પણ જ્યારે તમારા બંને વચ્ચે એ દિવસે જે કંઈ પણ બન્યું એ પછી હું કંઈ પણ પ્રકારનું જોખમ લીધા વગર તમને બંનેને લઈને અહીંયા શહેરમાં આવી ગયો. બસ બની શકે તો એકવાર સાગરને એની માતા પાસે લઈને જજો, એટલે મારી આત્માને શાંતિ થઈ જશે. શેઠની આ ડાયરીમાં એમની આ લખેલી હકીકત જોઈને વિમળાબેન અને સાગરની તો આંખો ચાર થઈ ગઈ. પછી થોડીવાર રહીને વિમળાબેન રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે એક મા સાથે મેં આવો ખરાબ વ્યવહાર કર્યો કે જે તો એના બાળકને માત્ર જોવા અને રમાડવા માગતી હતી. મેં એ હક પણ એની પાસેથી છીનવી લીધો. સાગરે વિમળાબેન પાસે જઈને કહ્યું, મમ્મી, એમાં તમારે અફસોસ કરવાની કોઈ જરૂર નથી. જો એને મારી એટલી જ પડી હોત તો મને પપ્પાને થોડી આપી દીધો હોત. એને એમના બીજા બાળકોની ચિંતા હતી, એટલે એણે મારો સહારો લઈને પોતાના એ બાળકોનો ઉછેર કર્યો અને મને તમારા હાથમાં સોંપી દીધો. આવી ક્યાંય માતા હોય ખરા? સાગરની વાતમાં એની માતા પ્રત્યે થોડી નફરત દેખાતી હતી અને નારાજગી પણ હતી કે નાનપણમાં જ જન્મતાની સાથે જ એની માતાએ એની બીજાના હાથમાં સોંપી દીધો. અને મમ્મી, હું વિનંતી કરું છું કે આજ પછી આ બાબતમાં આપણે કોઈ ચર્ચા નહીં કરીએ. તમે મારા મમ્મી છો અને હું તમારો સગો દીકરો. આ વાત સાંભળી વિમળાબેન તો સાગરને ભેટી પડ્યા. બસ દિવસો રાબેતા મુજબ શરૂ રહ્યા. સાગરે પોતાના પપ્પાનો બધો જ બિઝનેસ એના હાથમાં લઈ લીધો હતો. ફરી દિવાળીના તહેવારો શરૂ થતા હતા અને ઘરના કંઈક કામકાજ માટે વિમળાબેન સાગરની રાહ જોઈને બેઠા હતા. સાગર બહારના ગામમાં કંઈક કામથી ગયો હતો અને ઘરે આવવાની ઉતાવળમાં હતો. એ જ સમયે એની ગાડીથી એક વૃદ્ધ મહિલાને ટક્કર લાગી ગઈ અને એ બેહોશ થઈને જમીન પર પડી ગયા. સાગર તો એના પિતાની જેમ ખૂબ સેવાભાવી માણસ હતો. એ હર કોઈની મદદ કરતો હતો અને એની સાથે પણ ઘણા લોકો સામેલ હતા કે જે આવા સેવાના કામ કરતા હતા. તરત જ એણે આ લોકોને જાણ કરી અને એની ટીમ આ વૃદ્ધ મહિલાને હોસ્પિટલે લઈ ગયા. થોડીવાર માટે તો સાગર પણ હોસ્પિટલે ગયો અને એના માતા એની રાહ જોઈ રહ્યા છે એ વિચારીને થોડીવાર રહીને એ પણ પોતાના ઘરે જવા માટે રવાના થયો. ઘરે જઈને એણે વિમળાબેનને આ બાબતમાં વાત કરી અને પોતાના પર થોડો એને ગુસ્સો પણ આવતો હતો કે એનું એટલું પણ ધ્યાન ન હતું કે એ એક વૃદ્ધ મહિલાને એની ગાડીથી ટક્કર વાગી ગઈ. આજે બંને મા દીકરો દિવાળીની કંઈક ખરીદી કરવા માટે બહાર જતા હતા અને એ જ સમયે સાગરના ફોનમાં એના ટીમ મેમ્બરનો ફોન આવ્યો કે સર, આ માજીની તબિયત વધારે બગડતી જાય છે. સાગરે વિમળાબેનને આ વાત કરી તો એમણે કહ્યું કે આપણે પહેલાં હોસ્પિટલ જવું જોઈએ અને એ માજીની તબિયત જોઈ લઈએ. પછી બંને લોકો હોસ્પિટલ જવા માટે નીકળ્યા. ડૉક્ટરે જણાવ્યું કે ઘણા દિવસથી એમણે કંઈ ખોરાક નહોતો લીધો, એટલે આમ પણ એનું શરીર વધારે પડતું કમજોર છે અને ઉંમરની સાથે હવે તેમનું શરીર પણ એટલો સાથ નથી આપતું. હવે આમાં વધારે કંઈ કહી શકાય એમ નથી. પછી તરત જ વિમળાબેન અને સાગરે માજીને મળવા માટે ગયા. ખાટલા પર દેખાય પણ નહીં એટલું કમજોર શરીર, આંખો નીચે કાળા કુંડાળા, હાથ પગની ચામડી એટલી નીચે લબડતી હતી કે કદાચ 10 દિવસથી આ માજીએ કંઈ પણ ખાધું ન હોય એવું લાગતું હતું. થોડીવાર રહીને એ માજીને હોશ આવ્યા
અને એમને જોતાં જ સાગરને એના પણ ઘણી દયા આવતી હતી. માજી તો શેઠાણીને તરત જ ઓળખી ગયા અને કહેવા લાગ્યા, મેડમ તમે? વિમળાબેન પણ થોડીવાર માટે વિચારવા લાગ્યા કે આ કોણ હશે અને મને મેડમ કહીને કેમ બોલાવે છે. હવે તો વિમળાબેન પણ ઉંમરમાં ઘરડા થઈ ગયા હતા, એટલે એમને પણ જૂનું કંઈ યાદ આવતું ન હતું. પછી પહેલાં માજીએ ધીમેથી કહ્યું, મેડમ હું આશા તમારે ત્યાં કામ કરવા માટે આવી હતી. આ સાંભળતાની સાથે જ વિમળાબેન એકદમ સ્તબ્ધ થઈ ગયા અને સાગરને કહેવા લાગ્યા કે બેટા, આજે ભગવાને તને સામેથી જ તારી માતાને મળાવી દીધા છે. આ જ છે તારા માતા. આ સાંભળી સાગરના ચહેરા પરના બધા જ હાવભાવ બદલાઈ ગયા અને એ મોટું ફેરવીને એક તરફ ઊભો રહી ગયો. આ જોઈને આશાબેન પણ વિચારમાં પડી ગયા કે આ જ મારું બાળક જે મેં શેઠને આપ્યું હતું. મારો દીકરો આવડો મોટો થઈ ગયો અને એની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. પણ સાગરને તો એમની સામે જોવામાં પણ રસ ન હતો. એની નારાજગી હજી એના દિલમાં કાયમ હતી. પછી આશાબેને બધી વાત કરી કે એણે પોતાના દીકરાનું સારું ભવિષ્ય વિચારીને આ શેઠના હાથમાં સોંપ્યો હતો, કારણ કે પોતાની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે એના 2 બાળકોનું પણ ભરણ પોષણ કરી શકે એમ ન હતા. તો આ ત્રીજાની જિંદગી એ ખરાબ કરવા નહોતા માગતા. એટલે પોતાના બાળકનો સારો વિચાર કરીને એમણે શેઠને આ બાળક આપ્યું હતું અને સમયની સાથે ખૂબ મહેનત અને સમાજની ઠોકરો ખાઈને એમણે પોતાના એ બાળકોને મોટા કર્યા હતા. અને બંને બાળકોએ માતાને પોતાના જ રસ્તા પર છોડીને આગળ નીકળી ગયા. હવે બસ તેઓ એકલા જ રહે છે. અને એમની કરુણ કહાની સાંભળીને સાગરની આંખો પણ ભીની થઈ ગઈ. એને પોતાની માતાનું દુઃખ સ્પષ્ટ રીતે દેખાતું હતું. હવે તો એને પણ અફસોસ થતો હતો કે એણે આજ સુધી ખબર હોવા છતાં પણ એની માતાની કંઈ સાર સંભાળ ન લીધી અને હકીકત તો કંઈક બીજી જ હતી. પછી તો એ આશાબેનના પગમાં પડી ગયો અને માફી માગવા લાગ્યો કે મમ્મી, તમારી આ પરિસ્થિતિ બદલ હું આપની માફી માગું છું. આશાબેને સાગરના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટા, માફી તો મારે માગવી જોઈએ કે તને નાનપણથી જ મારાથી છૂટો કરી દીધો, પરંતુ હું તને સારી જિંદગી આપવા માગતી હતી. સાગરે પોતાની બંને માતાઓના હાથ પકડીને કહ્યું કે આજથી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું ભાગ્યશાળી છું કે મારા ભાગમાં 2 માતાઓનો પ્રેમ છે. પછી તો આશાબેન પણ સાગર અને વિમળાબેન સાથે એમના ઘરમાં રહેવા લાગ્યા. હવે તો સાગર બંનેની સરખી સાર સંભાળ લીધા કરે છે. મિત્રો, આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. આ કહાની વિશે આપનું શું કહેવું છે એ પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ મિત્રો. અને તમે વિડીયો ક્યાંથી નિહાળ્યો એ પણ જણાવજો. અને ખાસ પરિવાર કહું મિત્રો, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ધન્યવાદ.